સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કારમાં આવીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજમાં આ 4 આરોપીઓ જોવા મળે છે, જેના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા ટર્નિંગ પોઈન્ટ ઉપર ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે. રાત્રિના દરમિયાન ઇકો કારમાં આવેલા 4 જેટલા લોકોએ દુકાનનું શટર ખોલી સોના અને ચાંદીની ચોરી કરી છે. અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્વેલર્સે પોલીસને પ્રાથમિક રીતે જણાવ્યું કે શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે. આરોપીઓ સૌપ્રથમ ઇકો કારથી આવે છે અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના ચાંદીની ચોરી કરે છે અને ત્યારબાદ ડીવીઆર પણ લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ચોરોની ઘટનામાં કોઈ જાણભેદુ હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ પણ કરી રહી છે. આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહેલા એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ચોરીની ઘટના અંગે જાણ થતાં હાલ અમે તપાસ કરી રહ્યા છે. કેટલું સોનું અને કેટલું ચાંદી ચોરી થઈ ગયું છે તે અંગે હાલ અમે બિલ મંગાવીને તપાસ કરી રહ્યા છે. સીસીટીવીમાં દેખાતા લોકો કોણ છે તે અંગે પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ.